દાહોદમાં દીકરી સાથે જે દુર્ઘટના ઘટી હતી, જેમાં તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું ને તે બાદ તેની હત્યા કરવામાં આવી હતી અને તે આચાર્ય પોતે જ હતો, તે સ્કૂલનો પ્રિન્સિપાલ હતો, તેના દ્વારા જ આ દુષ્કર્મ કરીને તે બાળકીની હત્યા કરવામાં આવી હતી। ત્યારે હવે આ જ મામલાને લઈને, આ ઘટનાને લઈને ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું અંશિની। દાહોદમાં જે બાળકી સાથે ઘટના ઘટી તેમાં આચાર્ય પોતે જ, પ્રિન્સિપાલ શાળાના તે પોતે જ હતા, તેમણે જ તે દીકરી સાથે દુષ્કર્મ કર્યું હતું, ગાડીમાં બેસાડીને તેની સાથે અડપલા કર્યા હતા અને સાથે તેની હત્યા કરી નાખી હતી। ત્યારે આ વિષયને લઈને ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાની પ્રતિક્રિયા આપી છે અને એક મોટું નિવેદન આપ્યું છે, તે સાંભળીએ। જે ઘટના બની છે 19 તારીખની, અને એના પાછળ અમારું વહીવટીતંત્ર, અમારું પોલીસ ડિપાર્ટમેન્ટ, અમારા બચુભાઈ ખાબડ સાહેબ, એમપી સાહેબ, બધા જ અમે સંકલનમાં હતા। પોલીસને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે જે બાળકીનો જે મૃતદેહ જે સ્કૂલમાં મળ્યો છે એના પાછળ જે કંઈ રહસ્ય હોય એના મૂળ સુધી પહોંચવામાં આવે અને ગુનેગાર જે કંઈ હોય એને જબ્બે કરવામાં આવે અને એના પોલીસે સાચી દિશામાં તપાસ કરી અને જે આચાર્ય જે એનો ગુનેગાર નીકળ્યો, જે આચાર્ય પોતાના પદને પણ લાંછન લગાડ્યું છે, એ જે આચાર્ય છે એને પણ પોતાની પદની ગરિમા જાળવી નથી, એ દુઃખદ બાબત છે। અને હું આપના માધ્યમથી જે પરિવાર, જે દીકરી ગુમાવી છે, જે બારિયા ધ્રુવિક શાહ, આપણી જે સિંગવડ તાલુકો છાપરવાડ પે સેન્ટરની અંદર તોયણી સ્કૂલની જે બાલિકા હતી, જે 6 વર્ષની, એનું જે દુષ્કર્મની જે કંઈ બાબત ધ્યાનમાં આવી છે અને જે ઘટના બની છે, જનનની ઘટનાની નિંદા કરું છું, નકારી કાઢું છું। અને આવા જે નરાધમો જે પશુતા વૃત્તિ ધરાવે છે અને પશુ વૃત્તિથી પણ ઉપર ગયા છે, એવા જે આચાર્ય, તો હું કહેતો જ નથી એમને, આચાર્ય પદને લાયક પણ નથી, એ જે ગોવિંદ નટ જે આચાર્ય છે એને પોલીસે જબ્બે કર્યો છે। કાયદેસરની કાર્યવાહી કરીને જે કંઈ સજા એની મળવાપાત્ર થાય, સજા કાયદાના પરિપ્રેક્ષમાં વહેલામાં વહેલી તકે એને સજા મળે એના માટે પોલીસ તંત્ર અને મારું વિભાગ એની પાછળ છે। પોલીસ તંત્ર એની દિશામાં કામગીરી કરીને આજે એને જબ્બે કર્યો છે અને જેલના હવાલે કર્યો છે। અને આવા લોકોના કારણે મારો શિક્ષણ વિભાગ બી બદનામ થાય છે, એટલે દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા આચાર્ય કે શિક્ષક મિત્રોએ સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણનું કામ આપણે બધા કરી રહ્યા છે, પણ આવા કેટલાક 1% આ કહી શકાય, 99.99 તો સારું કામગીરી કરી રહ્યા છે, કેટલાક જે આવા નરાધમો જે છે, જે રાક્ષસી વૃત્તિ ધરાવે છે, એવા લોકો પર ભરોસો કઈ રીતના મૂકવો? આ દીકરી જે તપાસની બાબતમાં જે ઘટના બાબત સામને આવી છે, એ દીકરીને માં જયારે સ્કૂલે બાળકીને મૂકવા જાય છે, આચાર્ય મળે છે ને એની ગાડીમાં એ આચાર્યના ભરોસે, દીકરી પણ સ્કૂલના આચાર્યના ભરોસે અંદર બેસે છે ને જે જાય છે, એ વિશ્વાસ છે, તે વિશ્વાસ આચાર્ય તૂટે છે, તો વિશ્વાસ ભરોસો કોના પર મૂકવો? એ પણ એક વિચારની બાબત છે। એટલે દુઃખ સાથે આજે મારે દીકરીને હું શ્રદ્ધાંજલિ આપું છું અને આવી જે ઘટના આવનારા સમયમાં ન બને એના માટે સમાજ, શિક્ષક મિત્રો, આપણા વિદ્યાર્થી મિત્રો, વહીવટતંત્ર બધા તમે સજાગ છીએ। આ જે ઘટના જે બની છે નિંદનીય છે, હું નિંદા કરું છું અને બાળકીને મારા શિક્ષણ વિભાગ વતી, પરિવાર વતી એને શ્રદ્ધાંજલિ આપું છું અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એના માટે જે કંઈ અમારે શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્ર, પોલીસ તંત્ર સાથે મળે જે કંઈ કાર્યક્રમો કરવાના થાય, અવેરનેસ કરવાની થાય, જે કંઈ માર્ગદર્શન આપવાનું થાય પણ અમે આપીશું। સ્કૂલોમાં આપણી મહિલા શિક્ષિકા બહેનો હોય જ છે, એ જે કંઈ અવેરનેસ કે જે કંઈ બાબતો હોય દીકરીઓને એનું જ્ઞાન આપતી જ હોય છે, પણ તેમ છતાં આ જે ઘટના બની છે એ નિંદાપાત્ર છે અને આવનારા સમયે આપણી શિક્ષિકા બહેનો જે છે તો સારું કામગીરી કરી રહી છે અને એ ગુરુદેવો ભવની જે ભૂમિકા છે અદા કરી રહી છે, પણ આવા કેટલાક લોકો જે આ શિક્ષણ વિભાગને લાંછન લગાડે છે, એમને કોઈ સંજોગોમાં એને છોડવામાં આવશે નહીં અને આ જે કૃત્ય કર્યું છે એ નિંદનીય છે અને એને ટૂંકા સમયમાં કાયદાની પરિભાષામાં જે કંઈ કરવાનું થાય અમારું કાયદા વિભાગ, પોલીસ તંત્ર કરશે અને જે કંઈ સજા આપવાની થાય
ટૂંકા સમયમાં આપીશું તમને. ત્યારે તેમણે કહ્યું કે તે આ દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવે છે ને યોગ્ય કાર્યવાહી કરશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. જોકે હવે એ તો આગામી સમય જ બતાવશે કે શું યોગ્ય કાર્યવાહી થશે કે નહીં, અથવા તો આચાર્યને કડક સજા આપવામાં આવશે કે નહીં. ત્યારે આ વિષય ઉપર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.